નવીન બનેલી વાઘોડિયા નગરપાલિકા જેમાં પ્રથમવાર ચૂંટણી થઈ અને હવે પ્રમુખ ઉપપ્રમુખના નામની હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે। પ્રમુખ તરીકે બ્રિજેશ કુમાર ગોસ્વામીના નામની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે સંદીપ કુમાર ડોડિયા જેમના નામની નિમણૂક થઈ ગઈ છે। પ્રમુખ ઉપપ્રમુખ સહિતના જે હોદ્દેદારો છે તેમના નામની જાહેરાત કરાઈ છે। નવી બનેલી વાઘોડિયા નગરપાલિકા માટે પહેલીવાર ચૂંટણી થઈ અને ચૂંટણી પછી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય સભ્યોના પદ માટેના નામની જાહેરાત કરવામાં આવી છે। નગરપાલિકાના પ્રમુખ બન્યા છે બ્રિજેશ કુમાર ગોસ્વામી, ઉપપ્રમુખ બન્યા સંદીપ કુમાર ડોડિયા, નગરપાલિકાના ચેરમેન પદે કુનાલ કુમારની વરણી કરવામાં આવી છે। પક્ષના નેતા તરીકે હરિકૃષ્ણ પટેલ અને દંડક તરીકે કપિલાબેન વસાવાની વરણી કરવામાં આવી છે। સાથે જ વડોદરા જિલ્લા મહામંત્રી યોગેશભાઈ અથિયારું, વાઘોડિયા તાલુકા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વાઘોડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયભાઈ જોશી તેઓ આ વરણી પ્રક્રિયામાં હાજર રહ્યા હતા અને વરણી થયેલ તમામને શુભકામનાઓ પણ પાઠવી। આ પહેલી નગરપાલિકા બની છે અને એના તમને સૌ પ્રથમ નગરપાલિકાના સભ્ય બનવાનો તમને મોકો મળ્યો। હવે આ મોકો તમારે લોકોની સેવા કરીને દેખાડવાની છે। પ્રમુખશ્રીને પણ કહું છું કે ભાઈ તમામ નગરપાલિકાના સભ્યોને સાથે રાખીને, સંગઠનના લોકોને સાથે રાખીને વોર્ડ વાઇઝ વાઘોડિયાના જે કામો બાકી છે એ તમે પોતે વોર્ડમાં ફરીને જે કામો બાકી છે એ કામો વોર્ડમાંથી લાવીને વહેલામાં વહેલી તકે વાઘોડિયા સુંદર નગર બને એ માટેના આપણો પ્રયત્ન કરજો। જ્યાં ક્યાંય અમારી જરૂર પડે ત્યાં અમે આપણી સાથે છીએ અને સૌ સાથે મળીને વાઘોડિયાનો વિકાસ કરો એવી આજના દિવસે આપણે સૌને હાર્દિક શુભકામનાઓ। અને કોઈ પણ જગ્યાએ ક્યાંય વિકાસમાં કચાશ ના રહે, કોઈની ફરિયાદ ના આવે। તમને પ્રમુખ બનાવ્યા છે, કારોબારીના અધ્યક્ષ બનાવ્યા છે, નગરપાલિકાના સભ્યો તમને પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે, એટલે તમારી વાણીમાં સંયમતા હોવી જોઈએ, નમ્રતા હોવી જોઈએ। કોઈને પણ કોઈ પણ પ્રકારનું અપમાનિત થાય એવો કોઈ શબ્દ વાપરતા નહીં। જનતાની સાથે એ લોકોનું કામ છે તો એ કામ લઈને આવે ત્યારે એમને શાંતિથી સાંભળજો। કોઈ કામ તમારાથી કદાચ ના પણ થાય એવું હોય તો એની સાથે શાંતિથી વાત કરીને એને સમજાવજો। કોઈ પણ જનતાના પ્રતિનિધિ તરીકે તમે લોકો જ્યારે બેઠા છો ત્યારે જનતા એમના પ્રશ્નો લઈને આવશે, તમારી સાંભળવાની જવાબદારી અને એ પ્રશ્નોનું સોલ્યુશન લાવવાની પણ તમારી જવાબદારી છે, કારણ કે તમને પ્રજાએ મત આપીને ચૂંટ્યા છે। એટલે શાંતિથી પ્રજાના પ્રશ્નો આવે એમને સાંભળી અને એને હલ કરવાનો પ્રયત્ન કરજો। કોઈ જગ્યાએ ના થતું હોય તો અમારું ધ્યાન દોરજો, પણ સૌ સાથે મળીને વાઘોડિયાનો વિકાસ કરો એવી આજના દિવસે